ચોટીલા માતાજીના દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો તો ખજાણ નજીક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતા સર્જાયું છે અકસ્માત। સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં બે ડ્રાઈવરોના મોત થયા હતા। લીંબડી અમદાવાદ હાઈવે પર ઝાખણ નજીક છોટા હાથીના ટેમ્પોનું ટાયર ફાટતા પહેલો અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતના પરણા ગામના 70 વર્ષીય ગટુરભાઈ કાનજીભાઈ બાવળિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। બીજો અકસ્માત ચોટીલા નજીક બન્યો હતો। સમી તાલુકાના ગુલાબપુરા અને ગોચનાથ ગામનો પરિવાર ચોટીલા દર્શન માટે જઈ રહ્યો હતો, ત્યારે તેમની કારને અકસ્માતગ્રસ્ત થઈ હતી। અકસ્માતમાં ગોચનાથ ગામના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। એક બાળક સહિત 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઘાયલોને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બંને અકસ્માતોના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પોલીસે બંને ઘટનાઓમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પહેલા અકસ્માતમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બંને ઘટનાઓની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।